વડોદરા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કાર્યાલય દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કાર્યાલય દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૈનિકોએ રક્તદાન કર્યું હતું અને 50 થી 60 જેટલા બ્લડ યુનિટ એકત્રિત કર્યા હતા। ભારત દેશમાં 26 જુલાઈ કારગિલ વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે। પાકિસ્તાનના સૈનિકોએ કારગિલની પહાડીઓ પર કબજો કરવાની કોશિશ કરી હતી। ભારતના બહાદુર સૈનિકોના સાહસથી કારગિલ યુદ્ધ 60 દિવસ સુધી ચાલ્યું હતું, જેમાં 527 થી વધુ સૈનિકો શહીદ થયા હતા અને કેટલાય સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા। આખરે 1999 ભારતનો વિજય થયો હતો। આ દેશભક્તિ અને વીરતાનો સંદેશો આપે છે। આ દિવસે શહીદોને યાદ કરી તેમને નમન કરવામાં આવે છે। ये जो ब्लड डोनेशन का कैंप आयोजन किया गया है डिस्ट्रिक्ट सैनिक वेलफेयर और रीसेटलमेंट ऑफिस एंड रेड क्रॉस के साथ कोलैब में आयोजन किया गया है। हम बहुत आभारी हैं कि इतने सारे लोग आकर के अपना ब्लड डोनेट कर रहे हैं। इट इज़ ऑन दी उपलक्ष्य ऑफ कारगिल विजय दिवस, जिस दिन हमने 1999 में हमने विजय हासिल किया, अपने देश को एक और बार आज़ादी की तरफ अग्रसर किया और ये करा कि भाई फौजी जो हैं आपके सब साथ में हैं। आज भी हम वही उपलक्ष्य को सामने रखते हुए हम जो ये ब्लड डोनेशन कैंप ऑर्गेनाइज कर रहे हैं कि न जाने कौन सा इंसान को इस ब्लड की ज़रूरत पड़ जाए, तो हम सारे फौजी मिलकर के आप सबकी सेवा में, आप सबके साथ खड़े हैं, ये याद कराने के लिए मेरी आप सबसे रिक्वेस्ट है कि आप सब भी आएँ, इन सब कार्यक्रमों में हमारे साथ जुड़ें, क्योंकि हम हैं तो सब एक भारतीय, हम सबका वजूद एक है, हम सबका इंटेंशन एक है, वो है देश की सेवा और आपस में प्यार। जय हिंद। કારગિલ વિજય દિવસ જે સૈનિકોએ આપણને વિજય અપાવ્યો અને ગૌરવ અપાવ્યું, એ કારગિલ વિજય દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પની અંદર જેટલા પણ આપણા રિટાયર્ડ ફૌજી છે, બીજા ફૌજી ભાઈઓ છે, અહીંયા સૈનિક છાત્રાલયમાં રહેતા છાત્રાઓ, તમામ લોકો અહીંયા આગળ આજે બ્લડ ડોનેશન કરવાના છે અને આ ખરેખર એક સારો બ્લડ ડોનેશન કેમ્પ એટલે એક ઉમદા કાર્ય કહેવાય, કારણ કે કારગિલ વિજય દિવસમાં સૈનિકોએ આપણને જે એમના બલિદાનથી આપણને વિજય તો મળ્યો, પણ સાથે સાથે સમાજને ઉપયોગી થવા માટે આજે બ્લડ ડોનેશન કરી રહ્યા છે, કારણ કે આ બ્લડ ક્યારે કોનું જીવન બચાવશે આપણને નથી ખબર, પણ આ ખૂબ સારા ઉદ્દેશથી આજે જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યું છે, તો હું તમામ સૈનિક છાત્રાલયની અંદર આ જેમને પણ આયોજન કર્યું છે તમામ લોકોનો અને ખાસ કરીને કર્નल मैडमનો આભાર માનું છું અને અભિનંदन આપું છું। जैसा कि आप जानते हैं कि 26 जुलाई को हम कारगिल विजय दिवस के रूप में मनाते हैं, तो इसके भागरूप आज एक ब्लड डोनेशन कैंप का आयोजन यहाँ पे गया है जिला सैनिक कल्याण और पुनर्वसन कचेरी वडोदरा के यहाँ। ये एक कोलेब्रेशन है इंडियन रेड क्रॉस सोसाइटी वडोदरा के साथ कोलेब्रेशन करके ये ब्लड डोनेशन कैंप का आयोजन यहाँ पे किया गया है। इसका मुख्य उद्देश्य ये है कि जो इस कारगिल, ये जो विक्ट्री डे है, कारगिल विक्ट्री डे, इसके उपलक्ष्य में हम सभी को जागरूक करें और ताकि बढ़ चढ़ के लोग यहाँ पे आएँ और ब्लड डोनेट करें। इस ब्लड डोनेशन कैंप में हम एक्सपेक्ट कर रहे हैं, हम उम्मीद कर रहे हैं कि करीब 40 से 50 लोग यहाँ पे टर्न आउट होंगे और इस नोबल कॉज में अपना पार्टिसिपेशन करेंगे। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।